જસરાના સીમાડામાં રહેતા વરદાજી મોતીજી પટેલ અને એમના ધર્મપત્ની આસીબેન વરદાજી પટેલ, એમના દીકરા જેઓ સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરે છે. અને આ બંનેનું એટલે કે વરદાજીનું અને આસીબેનનું બંનેનું મર્ડર થયાના સવારે 7 વાગ્યાની અરસામાં મને સૂચના મળતા પીઆઈશ્રીને અને બનાસકાંઠાના એસપી સાહેબને મેં સૂચના આપી અને જે રીતે મર્ડર થયેલું છે એ ઘટના એમના પગ કાપી નાખવા, એમનું મોઢા કાપી નાખવું બંને જણનું, અને ઘરમાંથી તિજોરી વગેરેમાંથી લૂંટ થઈ હોવાની પણ સંભાવનાઓ નકારી શકાય એવી સ્થિતિ નથી. આવા સંજોગોમાં એસપી સાહેબને સૂચના આપતા મને એમ લાગે છે ખૂબ ઝડપથી એસપી સાહેબ ઘટના સ્થળે પહોંચી ગયા અને પોલીસ કાફલો પણ આવી અને આ અંગેની તપાસમાં આગળ વધ્યા છે. આ અંગેની બાકીની તપાસ જે નીકળે એના ઉપરથી આગળની વિષય થઈ છે. ઘટના કઈ રીતની? ખૂબ ખરાબ પરિસ્થિતિમાં જે ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે એ જોતા પ્રાથમિક દ્રષ્ટિએ તો લૂંટનો પોસિબિલિટી વધારે દેખાય છે. જે એમના દાગીના લૂંટાયા છે અને તિજોરી વગેરે તોડી છે એ પ્રમાણે જોતા તો એટલે પ્રાથમિક દ્રષ્ટિએ આ છે. તેમ છતાં અલગ અલગ એંગલથી પોલીસની ટીમે ખૂબ સારી રીતે પોલીસના ડોગ સ્ક્વોડ ને એફએસએલની ટીમને બધાને બોલાવીને બનાસકાંઠા એસપી સાહેબે ખૂબ ઝડપથી તંત્રને કામે લગાડ્યું છે અને એ જોતા એમ લાગે છે કે ખૂબ ઝડપથી આનું ડિટેક્શન થઈ જશે. વરદાજીના ગામની અંદર પર્સનલ વિવાદ એવું કોઈ ગામની અંદર કેવું હતું? ના, ખૂબ સોબર વ્યક્તિ હતા. એમનાથી કોઈને દુશ્મની હોય એવું મારા ધ્યાનમાં નથી અને એમના સ્વભાવ પ્રમાણે જોતા એમને આવા પ્રકારની કોઈ દુશ્મનીને કોઈ અંજામ આપે એવું મને દેખાતું નથી હાલના પરિસ્થિતિમાં. બહારથી કોઈ હોઈ શકે અથવા તો બીજા કોઈ એંગલોથી હોય તો અલગ અલગ એંગલોની તપાસનો વિષય છે એટલે અત્યારે વધારે પડતું સ્ટેટમેન્ટ આપવું ઉચિત નથી.